ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી છેતરપિંડી કરનાર ગેંગનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે। ગણતરીના દિવસોમાં 3 આરોપીઓને ઝડપી પાડી પોલીસે રૂપિયા 1.12 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગત 22 જૂનના રોજ ફૂલનો વ્યવસાય કરતી એક મહિલાને એક અજાણ્યો પુરુષ અને મહિલા મળ્યા હતા। બંને ધાર્મિક વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે તેવી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલા અંદાજે રૂપિયા 63,000ના સોનાના દાગીના ઉતરાવી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી। બાતમીના આધારે પોલીસે બાલાશિનોર ખાતે દરોડા પાડી મહારાષ્ટ્રના માલેગાંવના વસીમ ગુલામશાહ શેખ, સલમા ઇકબાલ શેખ તેમજ દાગીના ખરીદનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહની ધરપકડ કરી હતી। ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાનો દાણો, 2.9 ગ્રામની સોનાની રણી, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 1.12 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વસીમ શેખ વિરુદ્ધ અગાઉ ભરૂચ, દાહોદ અને અંકલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે સલમા શેખ વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા। તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા, જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।